टाकुडीपरा विસ્તારમાં વોલ્ટેજની ગંભીર સમસ્યા, ક્યારેક ઓવર ક્યારેક લો, લોકો પરેશાન। જેતપુર શહેરના ટાકુડીપરા વિસ્તારમાં વીજ વોલ્ટેજની અનિયમિતતાને કારણે સ્થાનિક નાગરિકો ભારે પરેશાન છે। વિસ્તારના લોકો જણાવે છે કે ક્યારેક વીજ વોલ્ટેજ ખૂબ જ ઓછું થઈ જાય છે તો ક્યારેક અચાનક વધારે થઈ જાય છે। આ અસ્થિર વોલ્ટેજને કારણે ઘરમાં રહેલા ટીવી, ફ્રીજ, ફેન, મિક્સર, મોટર જેવી ઇલેક્ટ્રોનિક ઉપકરણો વારંવાર બળી જાય છે, જેના કારણે નાગરિકોને નાણાકીય નુકસાન સહન કરવું પડે છે। લોકોનું કહેવું છે કે પાવર લો થવાના કારણે વડીલો, બીમાર લોકો તથા નાના બાળકોને યોગ્ય આરામ મળી શકતો નથી, કારણ કે ફેન અને કુલર કામ કરવાનું બંધ થઈ જાય છે। સાથે જ નળમાં પાણી આવ્યાની વેળાએ મોટર ચાલુ ન થવાને કારણે મહિલાઓને પાણી ભરવામાં પણ મુશ્કેલી પડે છે। વિસ્તારના નાગરિકો દ્વારા પીજીવીસીએલ જેતપુર ઓફિસમાં લેખિત અરજી કરીને તાત્કાલિક સ્થાયી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે। લોકોની રજૂઆત મુજબ આ સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે, છતાં હજુ સુધી કોઈ યોગ્ય તકેદારી લેવાઈ નથી। સ્થાનિક નાગરિકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે વિભાગ તાત્કાલિક પગલાં લે અને વોલ્ટેજ નિયમિત કરી લોકોની મુશ્કેલીઓ દૂર કરે। ચિરાગ સોલંકી, જેતપુર। પડી જાય છે, મક્કા 5 ઉપર હાલતા હોય છતાં 0 ઉપર હાલી જાય છે। પછી બીજા નંબરમાં કોઈ જે બીમાર આવતા નથી, આવે તો જોઈને વયા જાય છે। અમારી કોઈ ફરિયાદ સાંભળતો નથી। છેલ્લે અમારે વિચારધારા કરવી પડશે તો જે બીવારા આ ધ્યાનમાં લે અને અમારું કામ પૂરું કરે। અઠવાડિયામાં નહીં કરે તો અમે ગાંધી સીધા મુજબ ઉપવાસ ઉપર ઉતરશું, આવી અમારી માગણી છે। ખૂબ સરસ। હવે બહેનોમાં પાવરનો પ્રોબ્લેમ છે, વધારે અવાજ કરતો ગઈઢા હોય એ લોકોને સુવામાં પ્રોબ્લેમ પડે, રાતે લાઈટ વહી જાય તો બપોરે લાઈટ વહી જાય, છોકરાઓને વાંચવું લખવું સુવામાં પ્રોબ્લેમ પડે, પાવર રિટર્ન આવે છે, એનું શું કાંઈ સોલ્યુશન જ નહીં। કંઈક એનું સોલ્યુશન કરો છો, સોલ્યુશન નહીં આવે તો ઉપવાસ આંદોલન કરશું। અમારે લાઇટનો બહુ જ પ્રોબ્લેમ છે। અમારે કેટલા વર્ષથી આવી રીતે આમ થાય છે। હમણાં ફ્રીજ ઉડી ગયું છે, હમણાં 5,000નો ખર્ચો થયો છે ફ્રીજનો હોતે, અને રાતે 12 વાગે તો 12 વાગે લાઇટ વહી જાય છે, 4-5 કલાક ક્યારે તો વહી જાય છે। એટલે આનો સોલ્યુશન શું કરવાનો? આપણે ઘડીક થાય તો, અને મોટરો તો ઉપડતી જ નથી કોઈને। આમાં પાણીનો પ્રોબ્લેમ બધાને બહુ જ થાય છે। પાણી વખતે જ કોઈને આ લાઇટ જ નથી હોતી અને મોટરો ચાલુ જ નથી થતી કોઈને। અમારી માંગ એવી છે કે જ્યારે લાઇટ ઝટકા મારે ને કોમ્પ્યુટર બળી ગયું, ઘંટી આવતી હોય ને ઘંટી બેસી જાય એટલે એનો બોર્ડ બળી ગયો। હવે આ ખર્ચા કોણ દે? આવું કેટલા વાગે આમ થાય? આવું જો બપોર પછી થાય, સવારમાં 9 વાગ્યાથી 3 વાર લાઇટ વહી જાય, 3 વાર ઝટકા મારે એટલે ફ્રીજ તો આપણે ચોટ ઉતાર્યું, નકર એ બળી જાય તો આપણે પછી આ ખર્ચા કોણ પૂરા પાડે? નુકસાની છે ને નુકસાની આ કોમ્પ્યુટર આ બધી કેટલા 100 રૂપિયાના લેમ્પ ઉડી જાય, ઘડીએ લેમ્પ નાખો ને નળ આવે તે આજે અમે જીએબીને એટલી વિનંતી કરીએ છીએ, મારી જેમ આ બધા જ બહેનોનો પ્રશ્ન છે। સવારે અમારા નાના બાળકો સૂતા હોય છે તો પણ અમારે પાવર વધઘટ થાય, ક્યારેક વધી જાય ક્યારેક ઘટી જાય। એના લીધે પંખો ચાલતો હોય 5 ઉપર, પણ જ્યારે એક ઉપર ચાલતો હોય ને એવો પંખો થઈ જાય છે। વોશિંગ મશીન પણ ચાલતા બંધ થઈ જાય છે। ત્યારે સરકારને એટલી વિનંતી છે કે અમે રેગ્યુલર બિલ પણ ભરીએ છીએ તો છતાં અમને આવો અન્યાય કેમ? આ અન્યાય ન થવો જોઈએ, અને હવે આગળ આવું થશે ને તો અમે રેગ્યુલર પગલાં પણ લેશું અને સરકાર સામે અમે ગમે એ કરીને આગળ વધી અને એને સ્ટેપ ઉપર સ્ટેપ અમે જે થતું હશે ને રેગ્યુલર કાર્ય કરશું। અમારે બીજી કઈ માંગ નથી, અમારા પાવર ઘટે છે, અમારા વોશિંગ મશીન, મોટર આ તે કોઈ વસ્તુ હાલતી નથી। આ બળી જશે તો એની જવાબદારી કોણ લેશે? તમે બધા આપશો અમને કઈ ખર્ચ? અમારે બીજું કઈ ન જોતું, અમને પાવર પૂરો પાડો। આ ક્યારે પાવર ઘટી જાય છે? એનો સમય સવારે પાણી આવે ત્યારે ઘટે છે, રાત્રે ઘટી જાય છે, પંખા હાલતા નથી, એસી હાલતા નથી, કોઈ પણ વસ્તુ હાલતી જ નથી। ક્યારેક પાવર વધે છે, એવું થાય છે? ક્યારેક પાવર વધી જાય છે, એનાથી નુકસાની શું થાય? નુકસાની પંખા બળી જાય, ફ્રીજ બળી જાય, ટીવી બળી જાય, આવું થાય છે। તમારી માંગ શું છે? અમારી માંગ છે અમને બસ આ પાવર પૂરો પાડી દો, અમારે બીજું કાંઈ જોતું નથી। નકર ઉપવાસ ઉપર ઉતરશું। અમે આગળ પછી પગલાં લેશું। સરસ।